જસદણના ચિતલિયા રોડ પર ગટરની સમસ્યા જોવા મળી છે। ભગવાનપરા વિસ્તારના લોકો હાલાકી વેઠવી રહ્યા છે। નળમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા મુશ્કેલી વેઠવવાનો વાલો હાલ સ્થાનિકોનો આવ્યો છે। સમગ્ર બાબતે રજૂઆતો કરવા છતાં નિરાકરણ નથી। પાણી દુર્ગંધ મારતું હોવાથી લોકોને મુશ્કેલી વેઠવવાનો હાલ વારો આવ્યો છે। દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે। સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે। શું નામ તમારું? કાજલબેન। કાજલબેન, તમારા વિસ્તારમાં દૂષિત પાણી આવે છે। હા, કેવી માંદગી છે કે પાણી પીવામાં કેવી હાલાકી થાય? માંદગી તો સર એવું છે કે અત્યારે અમારા ઘરમાં નાના બાળકો, વૃદ્ધો જ્યારે પણ ક્યારે આ પાણી ગંદુ આવે છે, ભૂલથી જો થોડું કઈ પાણી ટાંકામાં જતું રહ્યું તો આખા ઘરને ઉલટી, ઝાડા, કોલેરું એ શરૂ થઈ જાય છે કે એનું કોઈ માપ જ નહીં એવું છે। અને ડોક્ટરોને પણ ઈ જ કેવું છે કે તમારે આ પાણીનો જ પ્રશ્ન છે, આ ગંદુ પાણી પીવાથી જ તમને આ થાય છે। અને આ પ્રશ્ન માટેથી અમે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, એક લેખિત પણ રજૂઆત આપેલી છે, પણ કોઈ નિવાડો આવેલો નથી। હવે અમારી ઈ જ છે કે તમે આ પાણી કાં તો પાણી સાવ બંધ કરો અને નગરપાલિકા વાળા અહીંયા આવી એના સભ્ય જે એના આમાં આગેવાનો હોય આવી અમારું પાણી ચેક કરી જાય અને જોઈ લે, શુદ્ધ પાણી અમારું આવે। અને ઈ આગળના ભાઈએ કીધું લેબમાં આપે તો એમાં પણ નીકળશે કે આ પાણી ગંદુ જ છે। શું નામ આપનું? મારું કાકડિયા રીબી છે। મારી પણ એ જ રજૂઆત છે કે શક્ય હોય ત્યાં સુધી અમને ચોખ્ખું પાણી આપવામાં આવે અને જલ્દી અમારા પાણીનું નિવારણ કરવામાં આવે। આગળ નહીં કરવામાં આવે તો શું કહેશો? અગર નહીં કરવામાં આવે તો પછી આગળ જે પગલાં લેવામાં આવશે એ અમે જરૂરથી લેશું। નગરપાલિકા સુધી અમે પહોંચી જશું। પછી શું નામ તમારું? વઘાસિયા અરુણાબેન। બેન, શું કહેશો નગરપાલિકામાંથી જે દૂષિત પાણી તમારા વિસ્તારમાં આવે? અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી પાણી આવું ખરાબ આવે છે, કોઈ જોવાય આવતા નથી, કોઈ તપાસ કરવા આવતા નથી અને અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ ને તો કોઈ અમારા આમાં ધ્યાન જ નથી દેતા। હાવ ગટરનું પાણી આવે છે અને આ પાણી પાલિકા વાળાએ કોઈ દી જોવા નથી આવ્યા, તો આનું શું કરવાનું છે હવે? આ જયારે ગટર લાઈન દાબી ને ત્યારે અમે એને કીધું હતું કે આ તમે હાવ આવા હંધાડા કરો છો, આ કઈ હાલ છે? ત્યારે અમને એને એમ કીધું હતું કે ટાઈમ પૂરતું છે, જયારે તમારે આ રોડ બનશે ને ત્યારે હોઈના ઘરમાં લાઈન હાલ છે, અંદરની લાઈન જે દાટેલી છે એ તમે બહાર કાઢીને જરાક જોવો, એમાં એક કે હાંધો હરખો નથી અને અમે અમારી નજરે જોયેલું એક કે લાઈનમાં હાંધા હરખા નથી કર્યા અને લાઈન હાવ હલકી દાટેલી હતી। ત્યારે કેટલા વર્ષ થઈ ગયા આનું આ પાણી આવે છે, કોઈ જાતની પોઝિશનમાં ફેરફાર નથી થતો। હવે જો આનું આ પાણી આવશે એટલે આખા ભગવાનપરા વિસ્તારની બાયું અમે રેલી કાઢશું અને આખા ગામમાં ઢોલ વગાડતા અમે પાલિકાએ આવશું। શું કહેશો તમારા વિસ્તારમાં દૂષિત પાણીને લઈને? અમારા વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવે છે। વારંવાર અરજીઓ કરીને થાકી ગયા છીએ। અહીંયાના ચૂંટાયેલા સભ્યોએ પણ અરજી આપેલી છે પણ કોઈ નિવાડો આવતો નથી। જ્યારે કુંડી સાફ કરવામાં આવે ત્યારે થોડાક દિવસ સારું પાણી આવે જે માત્ર કહેવા પૂરતું સારું હોય છે, બાકી અંદર જો લેબોરેટરી કરવામાં આવે તો ઘણી બધી અશુદ્ધિઓ અને બગાડ એમાં મળે એમ જ છે। અત્યારે જ અહીંયા અમે ડોલ ભરીને ઉભા છીએ, આટલા દૂર ઉભા છીએ ને તોય આમાં વાઇસ આવે છે, બરોબર? હવે જે દૂરથી આપણે શ્વાસ નથી લઈ શકતા તો એ પાણી પીવાનું, નાવાની વાત તો સાઈડમાં રહી। વારંવાર રજૂઆત કરી છે। હમણાં થોડાક દિવસ પહેલા જ સુરેશભાઈ અરજી આપેલી હતી, જે અહીંયા ભગવાનપરાના લોકોએ જ કીધું હતું કે તમે અરજી આપો છો। એમણે અરજી આપેલી છે, અરજી મારા ફોનમાં પડી છે પણ એનો કોઈ ચુકાદો આવેલ નથી। એટલે હવે વિનંતી છે કે આ પાણી અમને આપવાનું બંધ કરો। નાના બાળકો સોસાયટીમાં હોય છે, મોટી ઉંમરના વડીલો હોય છે, પછી જયારે બીમારી ફાટી નીકળે છે ને ત્યારે કોઈના હાથમાં પરિસ્થિતિ હોતી નથી, બરોબર? નાની વાત છે ને તો મોટી ન થાય તો એ જ મારી એક વિનંતી છે।